ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. દશેરા. સ્કૂલમાં દશેરા સેલિબ્રેશન થવાનું હતું અને તેની તૈયારી જોરશોરથી ચાલતી હતી. ગટ્ટુ ચિંકી પણ તેમના ફ્રેન્ડ્સ અને આર્ટ મેડમ સાથે ઓડિટોરિયમમાં બેસીને રાવણ બનાવતા હતા. છૂટવામાં હવે ફક્ત 2 કલાક બાકી છે અને હજુ પણ આપણી પાસે કેટલું બધું કામ બાકી છે. સાચું કહ્યું ચિંકી, હજુ તો આપણે રાવણના 10 માથા બનાવવાના છે અને તેને પેઇન્ટ પણ કરવાના છે. બાળકો, 2 કલાકમાં તો આ કામ આરામથી થઈ જશે. તેના પહેલા તમે લંચ બ્રેક પણ લઈ શકો છો. તમે લોકો સવારથી રાવણ બનાવવાનું કામ કરી રહ્યા છો. એવામાં લંચ બેલ પણ વાગી જાય છે. જો, લંચ બેલ પણ વાગી ગયો. હમણાં તમે બધા આ કામ છોડીને લંચ કરી લો, પછી ફટાફટ રાવણ બનાવી દેજો. ઓકે મેમ. ચલો મિત્રો, આ બધો સામાન સાઈડમાં મૂકીને આપણે લંચ બ્રેક લઈએ. ઓકે. આર્ટ મેડમ પણ લંચ માટે જતા રહે છે અને બાળકો ત્યાં જ ઓડિટોરિયમમાં બેસીને લંચ કરે છે. જો ફ્રેન્ડ્સ, આજે મારી મમ્મીએ લંચમાં વ્હાઈટ સોસ પાસ્તા આપ્યા છે અને મારી મમ્મીએ તો દર વખતની જેમ ઇન્ડિયન પાસ્તા આપ્યા છે, એ પણ તડકાવાળા. પણ મને આ પણ બહુ પસંદ છે. સાચું કહ્યું હરી. તારા મમ્મીના ઇન્ડિયન પાસ્તા ઇઝ ધ બેસ્ટ. અને જુઓ, આજે તો મારા ટિફિનમાં મારા ફેવરેટ પેનકેક્સ છે. હા, મને પણ તે બહુ જ ગમે છે. બધા બાળકો એકબીજા સાથે વાત કરતા હતા. એવામાં ત્યાં પાછળથી મોન્ટી આવી જાય છે અને અચાનક તે ગટ્ટુના હાથમાંથી ટિફિન લઈને કહે છે, શું કીધું? પેનકેક્સ? વાહ વાહ, આ તો બહુ સારા દેખાઈ રહ્યા છે. હું ખાઈને જોઉં કે? મોન્ટીના બચ્ચા, મને મારું ટિફિન પાછું આપ. શું? પણ કેમ? પણ આ રાવણનો ફેસ કોણે બનાવ્યો? મેં. કેમ? એટલે જ આ તો બિલકુલ તારા જેવો દેખાય છે. જો તો. આ સાંભળી ગટ્ટુને ખૂબ ગુસ્સો આવ્યો. છોડ ને ગટ્ટુ, તું તેની વાત ના સાંભળીશ. તે ફક્ત તને ગુસ્સો દેવડાવે છે. તું રિએક્ટ ના કરીશ. મોન્ટી, તું ફટાફટ ગટ્ટુનું ટિફિન પાછું કરી દે તો. એમ? જો ના કરું તો હું તને છોડીશ નહીં મોન્ટી. વિચારી લે. અચ્છા, એના માટે પહેલા પકડીને તો બતાય. ગટ્ટુ ધ રાવણ. જ્યારે મોન્ટી ગટ્ટુનો આવો મજાક ઉડાવે છે તો ગટ્ટુને ખૂબ ગુસ્સો આવે છે અને તે બધું છોડીને મોન્ટીની પાછળ ભાગે છે. ઉભો રે મોન્ટી, હું તને હમણાં બતાવું છું. અરે ગટ્ટુ, તું મૂક ને. હમણાં આપણે તેની કમ્પ્લેન મેમને કરીશું તો ફટાફટ ટિફિન આપી દેશે. ચિંકી ગટ્ટુને રોકે છે પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. મોન્ટી ગટ્ટુનું ટિફિન લઈને ઓડિટોરિયમની બહાર ભાગી ગયો અને ગટ્ટુ તેની પાછળ. હવે આપણે શું કરીએ ફ્રેન્ડ્સ? ગટ્ટુ તો જતો રહ્યો. ઓફો, હવે શું? ચલો આપણે બધા મળીને મોન્ટી અને ગટ્ટુને શોધીએ. પણ પછી આ બધું કામ કેવી રીતે થશે? આ ગટ્ટુ પણ છે ને, આપણે રાવણનું કામ કેવી રીતે કરીશું? બહુ ઓછો ટાઈમ બચ્યો છે અને આ વખતે તે પાછો મોન્ટીની પાછળ ભાગી ગયો. પણ આપણે તેમને શોધવા જ પડશે. ગટ્ટુ વગર આ કામ કેમનું પૂરું થશે? જો આપણે બધા જતા રહીશું તો બિલકુલ જ કામ નહીં થાય. એક કામ કરીએ, ગુડ્ડી બંટી, તમે લોકો અહીંયા કામ કરો. હું અને ચિંકી ગટ્ટુને શોધીને લાવીએ છીએ. ઓકે. આમ કહી હરી અને ચિંકી ગટ્ટુ અને મોન્ટીને શોધવા નીકળે છે પણ આખી સ્કૂલમાં તેઓ તેમને નથી જ મળતા. ઓફો, ના તો કોઈ ક્લાસરૂમમાં છે, ના તો કમ્પ્યુટર રૂમમાં, ના તો ડાન્સ રૂમમાં. હવે આ બંને ક્યાં જતા રહ્યા? ચાલ ચિંકી, ગ્રાઉન્ડમાં જઈને જોઈએ છીએ. તેઓ કદાચ ત્યાં હોય. ઓકે હરી, ચાલ. હરી અને ચિંકી ગ્રાઉન્ડમાં જઈને જુએ છે પણ ત્યાં પણ દશેરાના સ્ટોલ્સ લાગ્યા હતા અને ગટ્ટુ મોન્ટીની પાછળ ભાગતો હતો. રોકાઈ જા મોન્ટી, હું તને છોડીશ નહીં. ઊભો રહે. નહીં નહીં રોકાઈશ. શું કરી લઈશ? હમણાં બતાવું છું.
ગટ્ટુ એટલા ગુસ્સામાં હતો કે તે કોઈની વાત સાંભળતો જ નથી અને મોન્ટીની પાછળ ભાગતો રહે છે. એવામાં ત્યાં અચાનક આર્ટ મેડમ આવી જાય છે. તેમની સાથે ગુડ્ડી અને બંટી પણ હતા. મોન્ટી અને ગટ્ટુને ગ્રાઉન્ડમાં ભાગતા જોઈ તેઓ બૂમ પાડે છે. બસ બહુ થયું, ઊભા રહો બધા. મેડમને જોઈને મોન્ટી ટિફિન ત્યાં જ મૂકીને ભાગી જાય છે અને ગટ્ટુ ચિંકી હરી તેમની જગ્યાએ રોકાઈ જાય છે. ગટ્ટુ અને બીજા બધા વિદ્યાર્થીઓ હમણાં જ ઓડિટોરિયમમાં આવો. બધા ડરતા ડરતા ઓડિટોરિયમમાં આવે છે. ત્યાં પહોંચતા જ ગટ્ટુ સૌથી પહેલા કહે છે, મેડમ, મારી કોઈ ભૂલ નથી. આ મોન્ટીએ જ મને ગુસ્સો પાવડાયો અને મારું ટિફિન લઈને ભાગી ગયો. અચ્છા, અને તે શું કર્યું ગટ્ટુ? ગુસ્સામાં આવીને તું પણ તેની પાછળ ભાગ્યો. તો પછી તમે બંને સેમ જ થયા ને? શું? એનો શું મતલબ મેડમ? હમણાં કહું ગટ્ટુ. જ્યારે રાવણે સીતા માતાને કિડનેપ કરવા માટે પોતાના મેજિકથી સોનાનું હિરણ તેમની ઝૂંપડીની બહાર મોકલ્યું હતું, ત્યારે સીતા માતાએ જીદ કરી કે તેમને તે જ સોનાનું હરણ જોઈએ, જેના કારણે રામજી તે સોનાના હરણને પકડવા જતા રહ્યા. એટલે કે તે પણ રાવણના કારણે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા અને પછી તે જ વખતે રાવણે જઈને સીતા માતાનું અપહરણ કરી લીધું. બસ આવી જ રીતે તું પણ મોન્ટીથી ડિસ્ટ્રેક્ટ થઈ ગયો અને તારું રાવણ બનાવવાનું બધું જ કામ બાકી રહી ગયું. સમજ્યો? હા મેમ, તમે સાચું કહો છો. એટલે જ આપણે આપણા કામ ઉપર ફોકસ કરવું જોઈએ અને આટલી ઇઝીલી ડિસ્ટ્રેક્ટ ના થવું જોઈએ. અને ખરાબને સારું કરવા માટે આપણે પોતે ખરાબ ના થવું જોઈએ. આપણે તો સારપ બતાવવી જોઈએ. તારે મોન્ટીને જાતે જ ટિફિન ઓફર કરી દેવું જોઈએ. નહીં તો પછી જો તો પણ તે તને હેરાન કરતો હોત તો તારે મને કમ્પ્લેન કરવી હતી. હું મોન્ટીને સમજાવી દેત. મેમ, તમે એકદમ સાચું કહ્યું. ગટ્ટુ, જો હવે આપણને છૂટવામાં અડધો જ કલાક બાકી છે અને આપણી પાસે હજુ કેટલું બધું કામ છે. હમણાં શરૂ કરીશું તો પણ આ કામ ખતમ નહીં થાય. આવું ના કહેવાય બંટી બેટા. આપણે એકવાર પ્રયત્ન તો કરીએ અને જો કંઈક બાકી રહી જાય તો તમે લોકો કાલે સવારે વહેલા આવીને પતાવી દેજો. ઓકે મેમ. પછી બધા બાળકો ફરીથી મળીને રાવણ બનાવવા લાગે છે અને બધા એટલું મન લગાવીને કામ કરે છે કે તે અડધો કલાકમાં જ પતી જાય છે અને રાવણ બનીને તૈયાર થાય છે. યે! આપણું કામ થઈ ગયું અને સાથે સાથે આપણને આજે આટલું સરસ લેસન મળ્યું. હા ગટ્ટુ, હવે આવતીકાલે આપણે બધા મળીને દશેરા સેલિબ્રેટ કરીશું. બીજા દિવસે બધા સ્કૂલમાં રાવણ દહન કરે છે. ગટ્ટુ રામજી બનીને આવે છે. વાહ ગટ્ટુ, તું તો આ રામજીના ગેટઅપમાં બહુ જ સરસ લાગે છે. હા ગટ્ટુ, એકદમ મસ્ત. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પછી ગટ્ટુ આગળ જાય છે અને ધનુષમાંથી તીર ચલાવે છે. જેવું જ તીર રાવણને જઈને લાગે છે તે સળગવા લાગે છે અને બધા રાવણ દહન થતા ખૂબ જ ધ્યાનથી જુએ છે. બધા બાળકો જોર જોરથી ક્લેપિંગ કરે છે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીને બધી સ્ટોલ ચેક કરીએ. વાહ, ઘણા બધા સ્ટોલ્સ છે અને ટેસ્ટી ટેસ્ટી સ્નેક્સ પણ. ઓકે, લેટ્સ ગો. પછી બધા ખૂબ એન્જોય કરે છે અને ગટ્ટુ આજે જે આર્ટ મેડમ પાસેથી લેસન શીખ્યો તે તેને હંમેશા યાદ રાખે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.